મસ્ત મજાની છે ને ગેમ લઈને આપણે આવી ગયા છીએ. પાણીનો ગ્લાસ ભરી લીધો છે, એની અંદર લીંબુ છે. હવે આ લીંબુને તમારે બેયને છે ને મમ્મી હાથ અડાડ્યા વિના છે ને લીંબુને પાણીમાંથી બહાર કાઢવાનું છે અને પાણી ઢોળાવવું ન જોઈએ. હાથ અડાડ્યા વગરનો એટલે તમે આમ લઈ એકો પણ પાણી નો ઢોળાવવું જોઈએ એ રીતના, બરોબર છે? હાથથી જ કાઢવાનું છે પણ પાણી નો ઢોળાવવું જોઈએ. તો ચાલો તમારા વ્યવહારથી પહેલા કોણ ટ્રાય કરશે? હાલો સોનલ કાઢે છે તો જોઈ. તો ગાઈસ જો સોનલ લે ટ્રાય કરે છે, એમ થોડું આવશે. હે પાણી ઢોળાઈ ગયું હે આવે જ નહીં. નીચે લીંબુ કેમ લેવા છે? એવું છે. તો હવે છે ને મમ્મીનો વારો છે. ટાસ નીચે હોય તમે ટાસ ની આમ કરીને કાઢી લો ભાઈ. તો ચાલો મમ્મીનો વારો છે. મમ્મી કઈ રીતના કાઢશો? હાલો મમ્મી જોઈ છે. મમ્મી જો મમ્મીએ છે ને વિડીયો જોયો હોય છે તો મમ્મી વિડીયો જોઈને ટ્રાય કરે છે. જોઈ છે તોય નથી આવતું. જો આવ્યું સ્પીડ કરો તો ગાઈસ જો આ રીતના છે ને લીંબુને પાણી અડ્યા વિનાનું છે ને ગોળ ગોળ ફરે ને નીકળી જાય તોય ઢોળાઈ ગયું મમ્મી. હા તો હવે છે ને રાધિકા ટ્રાય કરશે. જોઈ છે કોનથી પાણી ઢોળ્યા વિના નીકળે છે. ધીરજના ફળ મીઠા એમ કહેવાય. તો જો આની અંદર પાછું લીંબુ નાખી દીધું છે. લીંબુને નીચે બેહવા દેવું જોઈએ અને ફરીથી ટ્રાય કરે છે હવે રાધિકા. તો જો લીંબુ છે ને ગોળ ગોળ ફેરવશે ને એટલે ઉપર આવી જાય. પાણી ઢોળાવવું ન જોઈએ, મેન આપણે એ છે. તો જોઈ છી જો લીંબુ કેવી રીતના ઉપર આવી ગયો. આનાથી પાણી ઢોળાય છે કે નહીં? હાલો ગાઈસ થઈ ગયું રાધિકાથી. બાકી મમ્મીએ ઉતાવળ કરીને એટલે. તો ચાલો કેવી ગેમ લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી આ બધા વિડીયો જોયો હતો ને એટલે નીકળી ગયું. વિડીયો ન જોયો હોત ને તો કોઈથી નીકળત નહીં.